આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। જામનગરના બેડી વિસ્તારમાં ઓપરેશન ડિમોલેશન। જામનગરના બેડી વિસ્તારમાં આવેલા સાયચા ગ્રુપ ગેરકાનૂની રીતે સરકારી જમીન અને એનઆરઆઈની જમીન ઉપર બંગલાઓ બનાવ્યા હતા। તે જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા છે। સાયચા ગ્રુપ થોડા દિવસ પહેલા એક વકીલનું મર્ડર કર્યું હતું। જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુની સાયચા ગ્રુપ સામે દહાડ। गुનેगारों को मिट्टी में मिला देंगे। रिपोर्टर बाबू आहिर, एनएन न्यूज़ जामनगर। दर्शक मित्रों, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જામનગરમાં તમને બધાને ખબર છે કે એક શિક્ષિકા જે આત્મહત્યા કરી હતી આના જે સાયચા ગ્રુપ છે આના ત્રાસથી, અને આના પછી આના જે વકીલ હતા હારૂન પાલેજાના એ જે સાયચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો। અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જેએમસી તરફથી જે ચાલેલી છે આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે મહિલાઓને હેરાન કરે અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે मर्डर કરી નાખે, मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे। कायदो और व्यवस्था के अंदर रहते हुए, कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे। અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે કે અહીંયા કોઈ આ જે એરિયા છે આમે કોઈ પઢા લિખા કોઈ માણસ રહી ના શકીએ અને એટલી બધી હેરાનગતિ એ લોકો કરે અને 30% વ્યાજ પર એ લોકો પૈસા આપે। અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે। એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે તો એવા લોકોને ક્યારેક છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં રહેતા આપણે રહીને અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂદ કરીએ એવા લોકો। અને એવા લોકોને અમે ક્યારેક પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ। આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી, માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ। અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા વકીલનો હારૂન જે પાલેજા હતા આનો એ લોકો મર્ડર કરી નાખ્યો। આના માટે અને સ્પષ્ટ હું જામનગર पुलिस वती પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેते हुए ऐसे लोगों को हम मिट्टी में मिलाएंगे। बिल्कुल इनको आज टोटल 6 જે જગ્યા છે 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે અને લગભગ 10 થી 15 કરોડના આસપાસનો ટોટલ આની કિંમત હશે।